12 માર્ચ 1993 ના રોજ મુંબઈમાં સતત 12 બોમ્બ વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી નાખ્યું. આ તમામ વિસ્ફોટ મુંબઈના પ્રભુત્વવાળા વિસ્તારમાં થયા, જેમાં 257 લોકોના મોત થયા. તે જ સમયે 700 થી વધુ લોકો ઘાયલ થયા. આ આતંકવાદી ઘટના હતી જેમાં બીજા વિશ્વયુદ્ધ પછી પહેલીવાર આટલી મોટી માત્રામાં RDX નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિરિયલ બ્લાસ્ટની શરૂઆત બોમ્બે સ્ટોક એક્સચેન્જની 28 માળની ઇમારતના ભોયરામાં થયેલા બ્લાસ્ટથી થઈ, જેમાં 50 લોકો માર્યા ગયા. આ આતંકી હુમલાની તપાસ માટે 3 ઉચ્ચ સ્તરીય ટીમો બનાવવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ ટાઈગર મેમણે કરાવ્યા હતા. તે જ સમયે આ આતંકવાદી ઘટનાનો માસ્ટરમાઇન્ડ દાઉદ ઇબ્રાહિમ અને તેનો ભાઈ અનીસ ઇબ્રાહિમ હતો. પરંતુ આ બધા માત્ર પ્યાદા હતા. આ આતંકી ઘટના પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીનો હાથ હતો. મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં આતંકવાદ અને સંગઠિત અપરાધના નિષ્ણાત પ્રેમ મહાદેવે કહ્યું કે મુંબઈમાં થયેલા આ ભયાનક આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાનો હાથ હતો. તેમણે કહ્યું, આતંકવાદીઓનો ઉદ્દેશ શહેરમાં તબાહી મચાવવાનો હતો, અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનો અને સાંપ્રદાયિક સંબંધોને ધ્રુવીકરણ કરવાનો હતો. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે અસીન ઇબ્રાહિમની સૂચનાથી સહયોગી અબુ સલેમે બોલિવૂડ અભિનેતા સંજય દત્તના ઘરે AK-56 રાઇફલ પહોંચાડી હતી. જે બાદ નવેમ્બર 2006 માં સંજય દત્તને પિસ્તોલ અને AK-56 રાઇફલ રાખવાના આરોપમાં દોષી ઠારવામાં આવ્યો અને તેને 6 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. તે જ સમયે 2013 માં સુપ્રીમ કોર્ટે સંજય દત્તની સજાને યથાવત રાખી, પરંતુ 1 વર્ષ ઘટાડીને 5 વર્ષ કરી. 1993 માં આ બોમ્બ વિસ્ફોટના કેસમાં 4 નવેમ્બર 1993 ના રોજ 189 આરોપી સામે 10,000 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી અને 19 એપ્રિલ 1995 ના રોજ મુંબઈના ટાડા કોર્ટમાં કેસની સુનાવણી શરૂ કરવામાં આવી. કોર્ટે સપ્ટેમ્બર 2006 માં તેના કાયદાઓ આપવાનું શરૂ કર્યું. આ કેસમાં 123 આરોપી હતા, જેમાંથી 100 દોષિત જાહેર થયા, જ્યારે 23 નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. 100 માંથી 12ને મોતની સજા આપવામાં આવી. તે જ સમયે 68 લોકોને આજીવન કેદની સજા કરવામાં આવી. જે બાદ સુપ્રીમ કોર્ટે યાકુબ મેમણ સિવાય તમામ લોકોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી. યાકુબને 2015 માં ફાંસી આપવામાં આવી. યાકુબ મેમણની 1994 માં કાઠમંડુ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ટાઈગર મેમણ અને દાઉદ ઇબ્રાહિમ હજુ ફરાર છે. યાસિર ઇબ્રાહિમનો સહયોગી અબુ સલેમ હાલમાં અલગ અલગ કેસમાં બહુવિધ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. 12 માર્ચ 1930 ના રોજ મહાત્મા ગાંધીએ બ્રિટિશ સોલ્ટ લો વિરુદ્ધ દાંડી કૂચ કરી. તેમને મીઠાનો સત્યાગ્રહ પણ કહેવામાં આવે છે. ગાંધીજી સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી. 6 એપ્રિલ 1930 ના રોજ દાંડી પહોંચી. એમ કે ગાંધી પોતે દરિયા કિનારે મીઠાનો કાયદો તોડ્યો. લગભગ 390 કિલોમીટરનો પ્રવાસ કરી તેઓ દાંડી પહોંચ્યા. બ્રિટિશ સરકારે બનાવેલા કાળા કાયદા હેઠળ બ્રિટિશ સરકારની ચા, કપડા અને મીઠું જેવી વસ્તુઓ પર એકાધિકાર હતો. મહાત્મા ગાંધીની દાંડી કૂચ પછી લગભગ 60,000 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. જે પછી એક હિંસા ભડકી, જે પાછળથી સવિનય અવજ્ઞા ચળવળમાં ફેરવાઈ ગઈ. 5 મે ના રોજ બ્રિટિશ સરકાર દ્વારા મહાત્મા ગાંધીની પણ ધરપકડ કરવામાં આવી. ગાંધીજીને જાન્યુઆરી 1923 માં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. જે પછી તત્કાલીન વોઇસરોય ઇરવિનને મળ્યા અને બંને વચ્ચે એક સમજૂતી થઈ, જે ઇતિહાસમાં ગાંધી-ઇરવિન કરાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એ જ કરાર હતો જેના માટે આજે પણ ઘણા ઇતિહાસકારો ગાંધીજીની ટીકા કરે છે. ઇતિહાસકારોના મતે જ્યારે મહાત્મા ગાંધી અને વોઇસરોય ઇરવિન વચ્ચે આ સમજૂતી થઈ, જો ગાંધીજી ઈચ્છતા હોત તો ક્રાંતિકારી ભગતસિંહની ફાંસીની સજા માટે વોઇસરોય પર દબાણ લાવી શક્યા હોત, પરંતુ તેમણે તેમ ન કર્યું. 5 માર્ચ 1931 ના રોજ બંને વચ્ચે થયેલા આ કરાર હેઠળ અહિંસક રીતે લડતી વખતે પકડાયેલા તમામ ક્રાંતિકારીઓને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. વળી ભારતીયોને દરિયામાં મીઠું બનાવવાનો અધિકાર મળ્યો. મોરેશિયસ 12 માર્ચ 1992 ના રોજ પ્રજાસત્તાક બન્યું. મોરેશિયસનો ઇતિહાસ ખૂબ જ જટિલ છે. એવું માનવામાં આવે છે કે મોરેશિયસની શોધ અરબ ખલાસીએ 9મી સદીમાં કરી. તેમને આ ટાપુનું નામ દીના
અરોબી રાખ્યું. ત્યારબાદ 16મી સદીમાં શરૂઆતમાં પોર્ટુગીઝ અહીં આવ્યા, પરંતુ તેઓ પણ અહીં સ્થાયી ન થયા. 1507માં પોર્ટુગીઝ ખલાસીઓએ અહીં એકવાર આધાર બનાવ્યો અને પછી ચાલ્યા ગયા, જે પછી 1710 થી 1810 સુધી મોરિશિયસ પર ફ્રેન્ચે કબજો જમાવ્યો. આ પછી નેપોલિક યુદ્ધમાં ફ્રેન્ચોએ બ્રિટિશ જહાજો પર હુમલો કરવા માટે મોરિશિયસનો ઉપયોગ કર્યો. 1598માં મોરિશિયસમાં સ્થાયી થનાર પ્રથમ લોકો ડચ હતા. ડચ લોકો 1710 સુધી અહીં રહેતા હતા, પરંતુ વારંવાર તોફાન અને રોગચાળાના કારણે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારબાદ 1968માં મોરિશિયસની આઝાદી મળી અને 1992માં દેશ પ્રજાસત્તાક બન્યો. મોરિશિયસ છેલ્લા ગવર્નર જનરલ સર વીરસામી રીંગણુ પ્રથમ રાષ્ટ્રપતિ હતા. હાલ મોરિશિયસનું નેતૃત્વ પૃથ્વીરાજસિંહ રૂપન કરી રહ્યા છે અને વડાપ્રધાન પ્રબિંદ જગુનાથ છે.